Hi friends, as we are here to learn spoken English, I will teach you some aspects of spoken English. Languages English. English language we can use sign language also. આપણે સાઇન લેંગ્વેજનો પણ યુઝ કરી શકીએ છીએ જ્યારે બે વ્યક્તિ ઇશારાથી એકબીજા સાથે વાત કરી રહી હોય ત્યારે વી કેન યુઝ સાઇન લેંગ્વેજ. તો એ પણ એક પ્રકારની લેંગ્વેજ જ છે. સો ઇંગ્લિશ ઇઝ ઓલ્સો એન લેંગ્વેજ. ઇંગ્લિશ લેંગ્વેજ શેનાથી બનેલી છે? સેન્ટેન્સીસ પરથી. કયા પ્રકારના? 4 પ્રકારના સેન્ટેન્સીસ હોઈ શકે. ફર્સ્ટ ઇઝ assertive sentences. Second is interrogative sentences. Third is exclamatory sentences. And fourth is imperative sentences. હવે આ સેન્ટેન્સીસ શેના બનેલા હોય છે? વર્ડ્સથી. વર્ડ્સ, નામ અને ક્રિયાથી બનેલું હોય છે. વર્ડ્સ એનાથી બનેલા હોય છે? કેરેક્ટર્સથી. એને આપણે આલ્ફાબેટ્સ પણ કહી શકીએ છીએ. There are 26 alphabets in the English subject. નામ, સપોઝ છોકરાનું નામ હોય તો અનિલ, સુનિલ. છોકરી હોય તો ગીતા, સીતા, એટસેટ્રા. નિર્જીવ વસ્તુ હોય તો પેન, માર્કર, એટસેટ્રા. ક્રિયામાં આવશે વ્યક્તિ કોઈ પણ સવારે ઉઠે એટલે કંઈ ને કંઈ ક્રિયા કરવી જરૂરી હોઈ શકે છે. ધારો કે રમવું, ખાવું પીવું વગેરે. વ્યક્તિ સવારે ઉઠે એટલે કોઈને કોઈ ક્રિયા કર્યા વગર રહી શકતું નથી. તેને કોઈને કોઈ કામ કરવા જોઈએ છે અથવા ક્રિયા કરવા નિર્દેશ થાય છે, ઇન્સ્પાયર થાય છે, પ્રેરણા લે છે કોઈને કોઈ ક્રિયા કરવા માટે. તેવી જ રીતે રમવું માટે પ્લે, ખાવું માટે ઈટ અને પીવું માટે ડ્રિંક વપરાય છે. હવે આની ક્રિયા પરથી કાળ ઓળખાય છે. ક્રિયા પરથી શું ઓળખાય છે? કાળ. તો આના પછીના ટેન્સીસ એટલે કે કાળ આપણે હવે પછીના સેશનમાં જોઈએ. ઓકે, બાય ફ્રેન્ડ્સ.